તો રાજકોટ શહેરમાં એક બાદ એક હની ટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। કુવાડવા પોલીસે અપહરણ તેમજ હની ટ્રેપનો ગુનો દાખલ કર્યો છે। સમગ્ર મામલાની વાત કરીએ તો ગત 13 ડિસેમ્બરના રોજ શહેર પોલીસને કોલ આવ્યો। તેમાં એક યુવકે પોતે કોઈ અન્ય શખ્સોએ હની ટ્રેપમાં ફસાવ્યા હોવાનું અને અપહરણ કરી રૂપિયાની માંગ કરતા હોવાનું જણાવ્યું। પોલીસને કોલમાં યુવક ખૂબ જ ગભરાયેલ હોય તેવું લાગતું હતું, જેથી તાત્કાલિક ધોરણે કુવાડવા પોલીસ એલર્ટ થઈ અને યુવકનો સંપર્ક કરી આ તમામ આરોપીના સકંજામાંથી મોરબીના યુવકને છોડાવી હની ટ્રેપમાં સામેલ એક યુવતી સહિત 4 આરોપીને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। કે એ જે ફરિયાદી છે દીપ કરીને એ ફરિયાદીને કોઈ જગ્યાએથી એના મિત્ર સર્કલમાંથી એક નંબર મળ્યો કે આ નંબર ઉપર કોલ કરો। એ નંબર ઉપર કોલ કરવા પછી એને લલચાવવામાં આવ્યો કે આ જગ્યાએ તમે આવો કુવાડવા વિસ્તારમાં। એ જગ્યાએ ગયા પછી ગાડી થોડી આગળ મારી એક બીજી બહેનપણી છે એને બેસાડવાની છે એમ કરીને ગાડી આગળ લઈ ગયા। પછી 3 છોકરાઓ આવ્યા આરોપીઓ। આરોપીનું નામ છે વિજય બાબુભાઈ, ગુણવંતભાઈ રાજુભાઈ મકવાણા અને અશોક કોળી। અને જે છોકરી હતી આમાં એની સાથે ઇન્વોલ્વ એનું નામ દિવ્યા, જે આ ગુણવંતભાઈ મકવાણાની વાઈફ છે। એ આરોપીઓએ પછી એમને પહેલાં તો 10,000 રૂપિયા એટ એ ટાઈમ લઈ લીધા। ત્યાર પછી કીધું કે હવે 2 લાખ રૂપિયા આપશો તો જ તમને જવા દઈશું। અહીંયા તમે છોકરી સાથે ફરો છો, રાત્રે ફરો છો, એ પ્રકારના એમની સાથે વર્તન કર્યું। પછી એમાંથી એક માણસને પૈસા લેવા માટે એટીએમમાં મોકલ્યા, બીજા 16,000 પણ પડાવી લીધા, ટોટલ 26,000 એટ એ ટાઈમ પડાવી લીધા।